નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી. તો દોસ્તો, આજે આપણા ઘરે મહેમાન આવ્યા છે અને અમુક વ્યક્તિ એવી છે જેના સાથે તમારી મુલાકાત થઈ ગઈ છે અને અમુક વ્યક્તિ એવી છે જેના સાથે તમારી મુલાકાત નથી થઈ. તો આજે આપણે એમના સાથે તમારી મુલાકાત પણ કરાવી લેશું. આ છે ઓમ. ઓમને તો તમે ઓળખો જ છો. અને આ છે જીનાશ. જીનાશ કોણ છે તે હું તેની મમ્મી સાથે મુલાકાત કરાવું ત્યારે તમને વાત કરીશ. અને ઓમ રેડી થઈ ગયો છે સ્કૂલમાં જવા માટે અને જીનાશને તો ઘરે જ રહેવાનું છે આખા દિવસ. આજે એકલો જ છે. હું જઉં છું સ્કૂલમાં. તો ચલો, ટાઈમ થઈ જશે સ્કૂલમાં આવું જવાનું બેટા. તો ઓમ રેડી થઈ ગયો છે સ્કૂલમાં જવા માટે અને હવે બહાર જઈએ અને એની મમ્મી સાથે મુલાકાત કરાવી લઈએ. અને છાયાબેન અને નરેશ પણ આવ્યા છે તો તેમના સાથે પણ તમારી મુલાકાત કરાવી લઈએ. જેનો ગેમ રમી રહ્યો છે અત્યારે વહેલા જેનો ગેમ લઈને બેહા બેટા તમે મોબાઈલ હે. ચલ આ છે છાયાબેન. છાયાબેનને તો તમે ઓળખો જ છો. નરેશ મૂકીને જતા રહ્યા ઘરે. અને આ છે શિલ્પાબેન જે આજે આપણા ઘરના મહેમાન છે અને 7-8 દિવસ તો રહેવાના જ છે. એ 12 મહિનામાં એક જ વાર આવે છે. અને આ અમારા બીજા નંબરના નણંદ છે, મોટા પન્નાબેન અને બીજા નંબરના શિલ્પાબેન. કેમ છો? મજામાં? બસ મજામાં. કેવું લાગે છે આઈ? મસ્ત મજા. તો મમ્મી અને શિલ્પાબેનને બધા વાતો કરી રહ્યા છે અને હવે આપણે રસોઈ બનાવવાની તૈયારી કરવાના છીએ. રસોઈમાં શું બનાવવાનું છે? તો શિલ્પાબેનનો નંબર છે રસોઈ બનાવવાનો. સંજુ કે બનાવી દઈએ. એવું? ભાઈની ઈચ્છા? મોડા ઢોકળી. હા. તો શિલ્પાબેન આજે એમની ભાઈની જે ઈચ્છા હોય એ જમવાનું બનાવવાના છે. અને જયની ઈચ્છા છે મોડા ઢોકળી ખાવાની. બહુ ટાઈમથી જય કે કરતા હતા પણ ટાઈમ નહોતો રહેતો તો હું નથી બનાવતી. તો આજે શિલ્પાબેન બનાવશે મોડા ઢોકળી. જીનલ પણ આવી ગઈ છે. આજે જીનલને બહુ દિવસથી તમારી સાથે મુલાકાત થઈ રહી છે. જીનલ સલોનમાં જશે અને સલોનનું કામ કરશે. અને આપણે આજે ઘરે રહેવાના છે. અત્યારે સિઝન નથી તો કામ ઓછું છે. તો હવે જઈએ મૂળા લેવા. શિલ્પાબેન જશું ખેતરમાં? ચલો રેડો તાણ. ચલો. તો શિલ્પાબેન અને હું બંને જઈ રહ્યા છે ખેતરની અંદર મૂળાને લેવા. શિલ્પાબેન કાલે રાત્રે મોડા આવ્યા હતા તો અત્યારે એમની મુલાકાત કરાવી લીધી તમારી જોડે. અને એમની ખેતર પણ બતાવી લઈએ કેમ કે ખેતરમાં જ્યાં નથી. રોજ વિડીયોમાં જોવે છે એટલે ખબર છે કઈ જગ્યાએ કઈ વસ્તુ છે. અને આપણા એપલ બોર પણ મોટા થઈ ગયા છે. જુઓ તમે, હવે મોટા થઈ ગયા છે. આવ્યું મસ્ત હશે. લ્યો ખાવું તમે? લ્યો, આ એકદમ મીઠું હશે. ખેતરમાં પાણી છે ને વાળેલું એટલે ભીનું છે. જો ઘઉં કેવા થઈ ગયા મોટા. 10 દિવસ બહાર જઈને આવ્યા ફરવા એટલી ઘડી તો મોટા મોટા થઈ ગયા. આમાં કશું નહીં નાખ્યું, ખાતર કે કશું જ નહીં. ફક્ત સોણિયું ખાતર ને જે આવે ને જ. લીમડા મોટા થઈ ગયા. લીમડા મોટા થઈ ગયા, ચંદને મોટા થઈ ગયા. બોર મસ્ત લાગે. મીઠો છે ને બોર? બજારમાં લાવીએ એના કરતી મીઠો નહીં? એના કરતા મીઠા તારે ઘરના તો ઘરના જ છે ને તારે. જો પાલક છે. આપણે તો મૂળા જ લેવા છે ને ઢોકળી બનાવવાની. લીલું લસણ પત્તા જ લઈએ ને. હા, તો ઉપરથી પત્તો લઈ લઈએ. પેલી બાજુ જઈએ, એ બાજુ હેલ્ધી લાગે છે. આ બાજુ થોડો પેલો એ થઈ ગયો છે. કોથમીર થોડી લેવાની છે. પેલા એમાં નાખવા જોઈશે ને ઢોકળીમાં લસણનો, લીલું લસણનું બધું. હા, લીલું લસણ તો મોડેલું છે. આયરો હારો નહીં પત્તો જો. આયરો ચાલશે ને? થોડા આગળ જઈએ. આગળ જવું છે જી. ચલો તા. જો મેથીને બધું વાય જ હોય, વેચે જ હોય અને પાછું ફરીથી વાય જ હોય છે. પાછું જો પેલી તઈ હા કોથમીર મોટી મોટી થઈ જઈએ. આ જો લસણ ફરીથી વાય કાઢ્યું. રીંગણે વાયા વચ્ચે. અને મેથી તો ખાસી 4-5 વખત વાય. આ તો અદર જો. હા, આ તો અદર જશે પણ તો અદર જવું પૂરો થઈ જશે. જો મહોગની મોટો મોટો નહીં થઈ જાય. આ રીંગણે વાયા છે. રીંગણે વાયો છે. આયરો લઈ લઈએ તને. આયરો હારો છે. હા, તારે હારો છે. જોઈ એકદમ નેના નહીં. હા, નેનો કૂણો હારો ને. હા, તે કૂણો લઈ લે. આ પેલો આયરો જો હારો. આયરો આગળ મસ્ત છે. ચલો જોઈશે. એ તો ઢોકળીમાં નાખવા માટે જ ને. પત્તા ભાજી કરવાની. ભાજી કરવાની. તોડું? હા, તોડી દે ઉપરથી. તમારે ખાવો હોય તો આખો લઈ લ્યો. એક લઈ લઈએ. હા, તો લઈ લ્યો. ખેંચો ખેંચો લ્યો. બેન મૂળું નીકળવા ગયા પણ ના નીકાળી શકે. આવું જોઈએ બીજું નીકાળીએ કશું જ નહીં. મૂળા કાઢતા નહીં આવડતા. લ્યો લાવ હું કાઢી આપું. જુઓ એ બાજુ કોરું છે ને એટલે કદાચ નહીં નીકળતો હોય.
હા આ તો ને એનો જ છો પણ ઉભારો મોટો હોય ને ખેંચું ને બટકઈ જ જોઈશું નહીં કરતા શું છે માજે ઉભારો આ બાજુ ઉભા રાઈ રહ્યો તમારે મોરો ખાવો છો ને એટલે પણ એક લઈ લઈએ ને હા બસ જુઓ આ નીકળી જો બસ આટલું ઇનફ છે ને બહુ ચલો ભાજી બનાવવા માટે મૂળા ઢોકળી બનાવવા માટે મૂળાના પત્તા પણ લઈ લીધા છે અને થોડા મૂળા પણ લીધા છે બધાની ખાવાની ઈચ્છા હતી તો હવે જઈને તૈયારી કરીએ મૂળા ઢોકળી બનાવવાની ચૂલા ઉપર જ બનાવીશ ને ચૂલા ઉપર બની મજા આવે તો ચૂલા ઉપર આજે મૂળા ઢોકળી બનાવશું મારી અપોઇન્ટમેન્ટ છે તો કદાચ ફેશિયલ માટે જવું પડશે જો કસ્ટમર ટાઈમે આવી જશે તો પછી શિલ્પાબેન એકલા બનાવશે મૂળા ઢોકળી બનાવવાની તૈયારી થઈ રહી છે મમ્મી ડુંગળી મળી રહ્યા છે અને શિલ્પાબેનને લોટ બોધી કાઢ્યો છે ઢોકળી માટે ને ઢોકળી બનાવી રહ્યા છે અને છાયાબેન છે એ ચૂલો સળગાવવાની તૈયારી કરી રહ્યા છે તો છાયાબેનને કામ મૂક્યું છે ચૂલો સળગાવવાનું તો છાયાબેન ચૂલો સળગાવશે અને બહાર જે સામાન જોઈએ છે એ પણ લાવી દીધું છે અને હવે બનાવીએ ચૂલા ઉપર મૂળા ઢોકળી તો અત્યારે મૂળા ઢોકળી બનાવવાની તૈયારી ચાલી રહી છે અને બધા નણંદો આવે એટલે આપણા ઘરમાં રોજ નવું નવું ખાવાનું બનતું રહે છે અને જઈની મજા આવી જાય છે કેમ કે આમ તો મારા જોડે ટાઈમ નહીં હોતો તો હું નહીં બનાવી શકતી કોક દારો ટાઈમ હોય તો બનાવીએ છીએ આમ બી આપણે જમવાનું તો રોજ અલગ અલગ બનાવતા જ હોઈએ છીએ પણ બધા ભેગા થાય એટલે વધારે મજા આવી જાય છે જમવાની અને હજી સાંજે બીજા પણ મહેમાન આવવાના છે તો ઘણા બધા ફેમિલી મેમ્બર ભેગા થવાના છે અને જીનો એકલો રમી રહ્યો છે અહીંયા માટેની બધી તૈયારી થઈ ગઈ છે અને ઢોકળી ચડી રહી છે અને બધા શાંતિથી બેસીને વાતો કરી રહ્યા છે જય સવારના એમના કામમાં જતા હવે આવ્યા છે બધાની જોડે તો શાંતિથી બધા વાતો કરે છે વાતો થશે એટલે ગળી જમવાનું રેડી થઈ જશે અને પછી જમી લઈએ શાંતિથી તો અજમો નહીં હોય અજમો હું લાવું પેલા નોખ્યો છે એટલે ચાલશે ને લીલું લસણ થોડું નોખે કેટલા ટાઈમ પછી શિલ્પાબુન ચૂલાનું રોધેલું ખાશો એક વર્ષ થઈ ગયું ને આપણો 11મા મહિનામાં આવ્યો હતો ને એપ્રિલમાં આવ્યા હતા હા ચમચો આવ્યો ને મારા જોડે તો ભાજી ચડી ગઈ છે અને હવે અંદર ઢોકળી એડ કરી રહ્યા છીએ હવે નોખી દો ઢોકળી તો જોઈશે જ ને ઢોકળી ચડી જાય અને તૈયાર થઈ જાય પછી બધા બેસી જઈએ જમવા માટે બહાર જ બેસી જવું છે ને જમવા શિયાળામાં ઠંડીમાં ખાવાની મજા પડી જાય એવી મૂળા ઢોકળી આપણી રેડી થઈ ગઈ છે અને હવે બધા જમી લઈએ શાંતિથી બધા હવે બહાર આડા પડ્યા છે ખાટલામાં હવે શાંતિથી વાતો કરીશું નણંદબા હવે કણ આયા છે કે ટાઈમ મળે છે કે એટલા લગાવવા બે જશે જાસૂદનો રસ પેલું હું લગાવડાવું બીજું એલોવેરા બધું લગાવી જાય કે દાડા વાળ કમ્પ્લીટ થઈ જાય એ તો રેગ્યુલર તમે લગાવો તો ખાસી એવો ફરક પડી જાય સલૂનનું કામ પૂરું કરી અને હવે હું નીચે આવી છું અને એ બહાર તો બહુ બધા મહેમાન આવી ગયા છે મીતુ પણ આવ્યો છે ઈશુ પણ આવી ગઈ છે અને શિલ્પાબેન બધા વાતો કરી રહ્યા છે અને ચક્કુ તો જો આવીને હોઈ જાય છે બાના ખોળામાં થાક ઉતારે બાના ખોળામાં ઊંઘી જુઓ આપણા ઘરમાં આમ તો 5 જણો જ હોઈએ છીએ આજે જુઓ કેટલો બધો ભેગો થઈ ગયો છે
ઘર ભરેલું ભરેલું લાગે છે. હાય દક્ષુ, આવી જો તું. અને પકોડી બનાવવાની છે તો હું અને જય બંને જઈએ છીએ પકોડી માટે બધો સામાન લેવા માટે. અને જય બંને જઈ રહ્યા છે પકોડી માટે, અમુક સામાન લાવવાનો છે તો. અને જીનલને પણ ટાઈમ થયો હતો તો જીનલને પણ છોડી જઈશું કેમ કે જીનલનું ઘર પણ તેઓ આગળ જ છે. બનાવવાનું ચાલુ કર્યું. આવું પુલનું કામ ચાલુ જ થયું છે. આપણે ખાસા દિવસે ખાસા મતલબ 15 દિવસ થઈ ગયા વધારે થયા છે. હા 15-20 દિવસ મસ્ત થઈ ગયું છે રોડ ઉપર. આ પુલ બની જાય ને પછી મજા આવશે. શાકભાજી અને જે વસ્તુ લાવવાની હતી એ લઈ ઘરે રિટર્ન આવી ગયા છે અને જય અને મીતુ બંને અહીંયા બેસીને વાત કરી રહ્યા છે. અને અહીંયા બટાકા મૂકી દીધા છે બાફવા માટે ચૂલા ઉપર જ. અને હવે હું જઉં છું ઘરમાં. શિલ્પાબેન તૈયારી કરી રહ્યા છે પકોડીનું પાણી બનાવવા માટેની. ખબર નહીં હો, ચાખો એટલે ખબર પડે મરચું તીખું છે કે મોડું છે. નહીં શું જોઈ લે, પહેલાં થોડો જ નાખ્યો એવું લાગે છે. તો પાણી બનાવવા માટેની તૈયારી થઈ રહી છે અહીંયા. પાણીપુરી શિલ્પાબેન બનાવવાના છે. અમે ફક્ત મદદ જ કરશું. અમે મદદ જ કરશું. ઈશુ 2 જણો નહીં. ઈશુ નસીબમાં હતી પકોડી ખાવાની એટલે આવી જાઓ તારે. અમારો અવળો મોટા પાયે હોય એટલે તો આવું મોટું જુઓ ને. ફટાફટ કોમ ના બતાવે. ખટ્ટું મીઠું પાણી માટે આંબલી પણ ઉકાળી દીધી છે. અને અહીંયા હું પકોડી તળી રહી છું. ચણા પણ રેડી થઈ ગયા છે અને પાણી પણ બનાવી દીધું છે પકોડીનું. હવે બટાકા બફાય એટલે એનો મસાલો બનાવી અને પછી પકોડી રેડી કરી દઈએ. રેડી થઈ જઈ છે. પાણીપુરી આવી જઈ છે. ખાવા આવી જાઓ. આજ તો કામ કરવા વાળો મોણસ છે એટલો બધો આવી જશે. બધી એક જ વખતમાં આવી ગયું. હા એક હેડો જ હજી બીજું રાઉન્ડ થશે. બીજો round થશે હજી? ઘણી બદલામાં અરે પાથરવાનું બીજું તો લાવ મોટું એ શિફ્ટ શકું એટલે તે આરિયામ પડી ને એટલે મોટી સાદડી લાવી આને એની પર જો કે પકોડી ખાવા બધા શોવા બીજી થઈ જશે યા. છે બની છે તો બોલો લે બધા પકોડી જબરજસ્ત. કેવું દોસ્તો જમવાનું પૂરું થઈ ગયું છે. બધાએ પેટ ભરીને પકોડી ખાઈ લીધી છે અને હવે શાંતિથી બેઠા છે અને પોતપોતાના ઘરની વાતો કરી રહ્યા છે શાંતિથી. અને તાપણું કર્યું છે. ઠંડી તો માપની જ છે બધા બહુ ઠંડા થઈ ગયા. પણ વાસણ ઘસી ઘસીને બધા ઠંડો થઈ જશે. અને 2 ભાઈ શાંતિથી બેઠા છે અને બહેનોની વાતો સાંભળી રહ્યા છે. હજી એક બેન રહી ગયા છે. એક બેનની કમી છે હજી. પન્ના બેન સૌથી મોટા. એ ભલે ડાબોમાં છે પણ એમનું મન તો અહીંયા જ છે બધાને જોડે છે. હા બાણી તો આવી જાય. બાણી હાથે મુલાકાત થઈ જાય ના થઈ જાય. આ તો ઈશુ અને રોકાઈ જ જવા છે કહું હોય. શાંતિથી પથારી કરી દી હોય કણ. વાતો કરી રહ્યા છે છોકરા છોકરા રૂમની અંદર છે. હા બિલકુલ અંધારું કરીને બેસી જશે આ બધા તો છે. હોરર મૂવી જોઈ રહ્યા છો ને એ બી લાઈટ બંધ કરીને. જીનું તો જોવાયા. દક્ષુ આવી જશે. આજ તો 3 જણા ભેગા થયા છે. મજા પડે છે ને રમવાની જેવી મજા પડે. ચક્ષુ આપવાનો છો.
દક્ષિણ રજા નહીં કાલે પમદાર બેટા? તો બચ્ચા પાર્ટી અહીંયા મજા કરી રહી છે અને મોટો બધો બાર મસ્તી મજાક અને વાતો કરી રહ્યા છે. હું પણ જોઉં અને શાંતિથી બધા જોડે બેસો. તમારી દિનચર્યાનું નંબર આવ, તમારી દિનચર્યા સવારે કેટલા વાગે ઉઠો? 7 વાગે. પછી શું કરો? બ્રશ કરવાનું, નાવાનું, પછી ચા મેળવાનું, ઇન્ટરવ્યુ લેવા ભજન કરવાનું. ભક્તિ નહીં કરતા? કરીએ. ભગવાનને નમી આવીએ. પછી શું કરો? ચા મેલે બધા ભેગો થઈને ચા પીએ, બેબીએ વાતો કરીએ થોડી વાર. વાતો કરી બસ પોતાનું કામે, પપ્પા ઓફિસ જોય, રોજના રોજના જોય. રોજવા બધવા વિડીયો 4 વાગ્યા એ નાસ્તા હોય એ સવારે નાસ્તો કરવાનો લેવાનો હોય, 2 ઝીંગાના બનાવવાના, નાઈટ તો બને જ, અને બીજું છૂટક તો હોય થોડો થોડો નાસ્તો. પછી ચા હોય, પછી 8 વાગે નાસ્તો કરવાનો, ફ્રેન્ડ્સ જમવાનું પૂરું થઈ ગયું છે અને ઈશુ અને મિતુ એમના ઘરે જતા રહ્યા છે અને અડધી પથારી અહીંયા કરી દીધી છે. શિલ્પાબેન, ચકુ, છાયા અને મમ્મીને બધા અહીંયા ઊંઘે છે અને છોકરા અહીંયા ઊંઘ્યા છે. એ લોકો કે અમારે ભૂઈ પથારી કરવી છે, તે એમને ભૂઈ પથારી કરી દીધી છે અને અમે બધા અહીંયા સૂઈ જશું અને પેલા બધા બહાર સૂઈ જશે. દોસ્તો આજની બેટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે શિયાળામાં વધતા ડેન્ડ્રફ પ્રોબ્લેમને દૂર કરવાના ઉપાયોની. પહેલો ઉપાય છે કોકોનટ ઓઇલ અને લીંબુનો રસ. જ્યારે પણ તમે હેર વોશ કરો એના 1 કલાક પહેલાં તમે હેરની અંદર ગરમ ઓઇલ કરી દો કોકોનટ અને તેની અંદર અડધી ચમચી લીંબુનો રસ એડ કરી બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી અને સ્કાલ્પમાં મસાજ કરો અને પછી એ હેર વોશ કરી દો. આ રીતે તમે જો અઠવાડિયામાં રેગ્યુલર 2 વાર કરશો તો તમારો જે ડેન્ડ્રફ પ્રોબ્લેમ છે એ દૂર થઈ જશે. બીજો ઉપાય છે દહીં અને મેથી દાણા. 1 વાટકી દહીં લઈ લો અને તેની અંદર 2 ચમચી મેથી દાણાને પેસ્ટ બનાવી અને તેની અંદર એડ કરી દો અને જ્યારે પણ હેર વોશ કરો તેના અડધો કલાક પહેલાં હેરની અંદર એપ્લાય કરી દો અને પછી હેર વોશ કરી દો. આ રીતે પણ જો તમે રેગ્યુલર કરશો તો તમારો જે ડેન્ડ્રફ પ્રોબ્લેમ છે એ દૂર થઈ જશે. ત્રીજો ઉપાય છે મેથી દાણાનો રસ. રાત્રે જ મેથી દાણા જે છે એને પલાળીને રાખો અને સવારે એ પાણીથી તમે હેર વોશ કરો. આ રીતે પણ તમે તમારો ડેન્ડ્રફ પ્રોબ્લેમ દૂર કરી શકો છો. તો આજે ફેમિલી જોડે બહુ જ મજા આવી ગઈ. આજનો દિવસ બહુ જ યાદગાર બની ગયો અને આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા વિડીયોમાં. બાય બાય.